જય માતાજી. પીજીવીસીએલ એટલે કે પશ્ચિમ ગુજરાત વીજ કંપની. સામાન્ય આપણે કોઈ લાઇટ બિલ હોય 1000-2000નું અને તે ન ભરી તો આપણું વીજ કનેક્શન કાપી નાખવામાં આવે છે. અને તેવી જ મેગા ડ્રાઈવ આ તારીખ 24-25થી ચાલુ કરવાની પીજીવીસીએલે જાહેરાત કરી હતી. પરંતુ આ અધિકારીઓને જ્યારે આપણે જાણીતા નેતા પાલભાઈ આંબલિયા દ્વારા કહેવામાં આવ્યું કે તમારું એક જ લાઇટ બિલ એવું બાકી છે કે જે તમે આ માની લો 50-51 લાખ રૂપિયા ટોટલ થાય છે, અને બીજું એક જ ધણીનું લાઇટ બિલ 1,27,00,000 રૂપિયાનું છે, તે કાપો. તમારા બીજા સામાન્ય માણસના કોઈના નહીં કાપવા પડે. પરંતુ આ અધિકારીઓની ત્યાં બોલતી બંધ થઈ જાય છે અને ગલાતલા કરવા મળે છે. આવો આપણે સાંભળીએ કે પાલભાઈ આંબલિયા વીજ અધિકારીને કેવીથી ખકડાવે છે અને કેવીથી લાઇટ બિલનું કહે છે અને અધિકારીઓ તેમનો બચાવ કેવીથી કરે છે તે સાંભળીએ. સાહેબ, મારે આમાં ધ્યાન દો ને, બહુ કામ દો છે. આટલા લોકોને હેરાન કરવા, એને વીજળી વગર ના કરવા, એની ક્યાંક ને ક્યાંક મજબૂરી હશે. સરકારે ટેકાના વાત તો સાંભળો, ટેકાના પૈસા નહીં આપ્યો એટલે બાકી હશે, કૃષિ રાહત પેકેજ નહીં આપ્યું એટલે બાકી હશે. એના કરતા હું તમને બહુ મસ્ત જગ્યા આપું કે જ્યાંથી આના કરતા 10 ગણા પૈસા તમને મળી જાય. સાંભળ્યું ને, પાલભાઈ નેતા ગમે ત્યાંથી ગોતી આવે કે સામાન્ય માણસના તમે બિલ કાપો છો, લાઇટ બિલના જે મીટરના કનેક્શન કાપો છો, તેમની કરતા 10 ગણા પૈસા આવે તેમનું કાપો. હવે અધિકારી તે સાંભળી શું કહે છે જો. એક જ કનેક્શન કાપવાનું છે. ખંભાળિયા નગરપાલિકાનું 1,87,00,000 બિલ બાકી છે. આ તો બધાયનું થઈને 50 લાખનું થાય છે. ખંભાળિયા નગરપાલિકાનું 1,87,00,000 લગભગ, જો આંકડો ખોટો ના હોય તો બરાબર છે, આંકડો કદાચ ખોટો હશે, બરાબર છે. એક જ જગ્યાએથી સાહેબ તમારો માર્ચનો આખો ટાર્ગેટ પૂરો થઈ જાય એમ છે. સાહેબ, ક્યારે કનેક્શન કાપવા જાવ? ચલો હું ભેગું આવું. નહીં, થઈ જશે સાહેબ. જોયું ને, સામાન્ય આપણા માની લો કોઈ ખેડૂત સાથે, જમીન સાથે જોડાયેલા નેતા ત્યારે આવા અધિકારીઓને પ્રશ્ન કરતા છે ક્યારે હું ભેગું આવું? નહીં, થઈ જશે. આ અધિકારીઓ ખાલી સામાન્ય માણસ ઉપર જ પોતાની ધાક ચલાવી જાણે છે. બાકી નગરપાલિકા કે મોટી મોટી ફેક્ટરીઓ કે કારખાના કે કોઈ પણ સંસ્થા ઉપર ક્યારેય ધાક જમાવતા નથી. ગમે એવડા બિલ બાકી હોય 1,27,00,000નું, સાંભળો આગળ. 25 તારીખે પહેલું, જો હું તમને બહુ સ્પષ્ટ કહું છું, દ્વારકા જિલ્લાની અંદર આ મેગા ડ્રાઈવ અંતર્ગત પહેલું કનેક્શન નગરપાલિકાનું કાપવામાં આવે, ત્યાર પછી બીજા કોઈ પણ સામાન્ય નાગરિકનું કનેક્શન કાપવામાં આવે. પીજીવીસીએલ માં દમ હોય, તાકાત હોય તો ખંભાળિયા નગરપાલિકાનું કનેક્શન કાપીને દેખાડે, અને પછી ગરીબ માણસોમાં તમારે જે કઈ આ તમે જાહેરાતો આપો છો ને પછી આપો. બરાબર છે. 25 તારીખે તમે, મને ખબર પડી કે 25 તારીખે તમે કનેક્શન નથી કાપ્યું નગરપાલિકાનું, અથવા તો એને બિલ નથી ભર્યું, બરાબર છે, તો હું આ પીજીવીસીએલ સામે આવીને બેસી જઈશ. એમાં શું, ગવર્નમેન્ટ ઓર્ગેનાઇઝેશન હોય ને, એના અમુક લિમિટેશન્સ હોય છે, બરાબર છે. એને કંઈક ફંડ માંગીને પેમેન્ટ કરવાનું હોય છે. ફંડ માંગીને પેમેન્ટ કરવાનું હોય છે. ત્યાંથી ભાઈ નગરપાલિકા વેરા ઉઘરાવે છે, તેમાંથી બિલ ન ભરાઈ શકે. ગવર્મેન્ટ ટાઈમે જે એના ફંડ મળતા હોય, જે એની સહાય મળતી હોય, ગવર્મેન્ટ શું નથી કરતી? તો માની લો દેરી થતી હોય તો આ નગરપાલિકાના અધિકારીઓને કેમ પગાર ટાઈમે મળી જાય છે? તે પગારમાં પણ દેરી થવી જોઈએ. પરંતુ અમુક નગરપાલિકામાં એવા અધિકારી બેઠા હોય કે તેમનો પગાર તો લઈ લે છે ટાઈમે, પરંતુ લાઇટ બિલ એવી અમુક વસ્તુઓ કે જેના બિલ થતા હોય એ નથી ભરતી. કારણ કે ખબર છે કે આપણે ક્યાં અમારે એવું છે, આપણે બીજા બિલ ભરતીએ, ગવર્મેન્ટ ભરતીએ, પગાર તો ટાઈમે લઈ લેવો છે. આગળ સાંભળો. એના અનુસંધાને નગરપાલિકાને તો એને ફંડ માંગીને કરવાનું હોય તો અમારે કઈ ખેતરમાં રૂપિયા ઉગે છે, બરાબર છે, અમે ટેકાના. સાચી વાત છે પાલભાઈ આંબલિયાની. નગરપાલિકાને ફંડ માંગીને અને લાઇટ બિલ ભરવાનું હોય તો શું સામાન્ય ખેડૂત કે સામાન્ય માણસ કોઈ એને શું કાંઈ ખેતરમાંથી ક્યાંથી ઝાડવેથી પડે છે પૈસા? તેમને પણ ગમે ત્યાંથી મજૂરી કરી કે પછી ટેકાના ભાવે મગફળી વેચી હોય, તેમાંથી જે પૈસા આવે તેમાંથી ભરવાના હોય છે, કે પછી ટેકાના ભાવે કોઈ પણ વસ્તુ વેચી હોય તેમાંથી ભરવાના હોય છે. તે પૈસા હજી પણ આવ્યા નથી સરકાર તરફથી, કે આ મંડળીમાં જ્યાં મગફળી કે ગમે તે ખરીદ વેચાણ થયું હોય તેથી પૈસા નથી આવ્યા. તો સામાન્ય માણસ બિલ ક્યાંથી ભરી શકે? આગળ સાંભળો.
ભાવે પૈસા દીધા, બિલ તમને દેખાડ્યું, બરાબર છે, અમારા પૈસા નથી આવ્યા, આ બરાબર છે. સરકારે જ નથી આપ્યા. ભાઈ વાત સાચી તમારી. એને અનુસંધાને એ લોકો પ્રોસિજર ચાલુ કરી દીધી ને અહીંથી નોટિસ તો પણ સરકારને કયો અમારા પૈસા આપે એટલે અમે બીજા દિવસે હવે અધિકારી તે માટે સરકારને કહેવાની કહે છે કે તે તમારે સરકારને કહેવાનું. તો કેમ ભાઈ આ નગરપાલિકાનું બિલ તમે સરકાર ઉપર કેમ નાખો છો કે તમને ફંડ નથી આવ્યું? નગરપાલિકાનું બિલ ફંડની હિસાબે તમે જો ન ઉઘરાવતા હોય અને તેમનું કનેક્શન ન કાપતા હોય તો આ સામાન્ય માણસને પણ પૈસા નથી આવ્યા. તેમનું કનેક્શન પણ તમારે ન કાપવું જોઈએ, તેમની પણ વાત જોવી જોઈએ. આગળ કરી દઈશું. નોટિસ આપી છે ને એ લોકો પ્રોસિજર સરકારને નોટિસ આપશો તમે કે ટેકાના ભાવે ખેડૂતોને પૈસા આપો એમ? એ અમારો પ્રશ્ન નથી. તો ઈ તમારો પૈસા નથી. અમારો પ્રશ્ન લાઇટ બિલ નથી રિલેટેડ. અમારે એની રજૂઆત કરવાની. નગર તમારો પ્રશ્ન લાઇટ બિલનો હોય તો નગરપાલિકાને ફંડ આવે કે ન આવે એ તમારે PGVSL ના અધિકારીને જોવાનું નથી. તમારે તો ખાલી નગરપાલિકાનું કનેક્શન જ કાપવાનું છે કે અમારું લાઇટ બિલ કેમ નથી ભર્યું. તો ત્યાં તમે ફંડની કેમ બહાર જોવો છો ભાઈ? સામાન્ય માણસ ખેડૂતના પૈસા સરકાર ન આપે તો તેમાં તમે એમ કહો છો કે તે અમારો પ્રશ્ન નથી. તો આ નગરપાલિકાને ફંડના પૈસા ન આવે તો તમારો પ્રશ્ન ક્યાંથી આવી ગયો? આગળ સાંભળો. નગરપાલિકાના ભરે તો ચાલે. જામનગરમાં સ્ટ્રીટ લાઇટ નું બાકી હતું કનેક્શન, એનું કાપ્યું. પછી બીજા ત્રીજા સાહેબ, નગરપાલિકાએ જેમ વેરો ઉઘરાવીને પૈસા ભરવાના હોય, બરાબર છે, રાજ્ય સરકારની જે કોઈ ફંડ આવે એમાંથી એને ભરવાના હોય, તો અમારે ખેડૂતોએ અમે અમારી પરસેવાની વેચેલી મગફળીના પૈસા જોઈએ છે. અમારે એ પૈસા જ્યાં સુધી સરકાર અમને ના આપે ત્યાં સુધી અમે બિલ નથી ભરવાના. સરકાર જ્યાં સુધી અમને પૈસા ન આપે ત્યાં સુધી અમે બિલ નથી ભરવાના. એવી કોઈ જોગવાઈ છે કે અમે ન ભરીએ કેમાં? તો ચાલે? સરકાર પણ તો આ નગરપાલિકામાં આવી જોગવાઈ છે એમાં લખ્યું છે ને, કાગળ લખ્યા જ છે. સરકારમાં રિપ્રેઝેન્ટ નહીં? છે. તમે કાગળ, એનો અર્થ એવો કે જોગવાઈ સરકારી અધિકારી તમારું કોઈ પાલભાઈ આંબલિયા સાથે નથી હાલવાનું. સામાન્ય માણસ ખેડૂતને સરકાર દ્વારા પૈસા ન મળે તો લાઇટ બિલ નહીં ભરવું એવી કોઈ જગ્યાએ જોગવાઈ નથી. પરંતુ તમને એ પણ અધિકારીને ખબર હોવી જોઈએ કે આ નગરપાલિકાને પણ જોગવાઈ નથી કે સરકાર ફંડ આપે કે ન આપે અને લાઇટ બિલ તમારે નથી ભરવાનું. ફંડ ન આવે તો લાઇટ બિલ નથી ભરવાનું. ત્યાં કેમ તમે બેવડી નીતિ અકાળો છો? આગળ સાંભળો. ઓવરડ્યુ થઈ છે એટલે તમે કાગળ લખ્યો છે. નગરપાલિકાએ જે જોગવાઈ છે એ જોગવાઈને ઓવરડ્યુ થઈ છે, બરાબર છે, એટલે તમે કાગળ લખ્યો છે. નહીંતર કાગળ ના લખો. ના, એવું નથી. દરેક જે સંકલનની મીટિંગ થાય છે એમાં કલેક્ટરશ્રીને પણ માહિતી આપવામાં આવે છે કે આટલા ડ્યુઝ પેન્ડિંગ છે નગરપાલિકાના. આ તો સ્ટ્રીટ લાઇટના. આ તો બરાબર. એનું ફોલોઅપ લેવામાં જ આવે છે. તો ફોલો, સાહેબ, અમારું ફોલોઅપ લ્યો ને. અમારું ફોલોઅપ લ્યો, અમને નથી પડતા, બરાબર. કનેક્શન ના કાપો. નગરપાલિકાનું જેમ ફોલોઅપ લ્યો છો એમ અમારું ફોલોઅપ લ્યો. બાકી ગરીબ માણસોના કનેક્શન કાપી નાખવાના અને નગરપાલિકાને કાગળથી ના કરવાના. આવું કામ? નગરપાલિકાને એની અલ્ટિમેટમ અપાઈ જ ગયું છે કે ભાઈ અમારે તો પણ અમને અલ્ટિમેટમ આપો. નગરપાલિકાએ જે વ્યવહાર કરો એ અમારી હારે વ્યવહાર કરો. એમાં નગરપાલિકાનું કનેક્શન કાપો તો અમારું કનેક્શન કાપો. નગરપાલિકાનું કનેક્શન કાપો તો અમારું કનેક્શન કાપો. સાચી વાત છે પાલભાઈ આંબલિયાની કે જો તમે કોઈ આ નગરપાલિકાનું કનેક્શન કાપી શકતા હોય તો સામાન્ય માણસનું કાપો. કાયદો દરેકને એક સમાન જ લાગુ પડે છે. PGVSL ના અધિકારી, તમે નગરપાલિકાનું કનેક્શન કાપી શકતા નથી તો તમારે કોઈ અધિકારીએ સામાન્ય માણસનું કનેક્શન કાપવાની જરૂર નથી. બરોબર? જય માતાજી.